હાલો મિત્રો, આજે આપણે 11 વિજ્ઞાન પ્રકરણ નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ, એમાં પ્રકાશ સંશ્લેષણનો બીજો પદ આપણે શીખીશું અંધકાર પ્રક્રિયા, અથવા આપણે જોઈ ગયા કે જૈવ સંશ્લેષણ એની પ્રક્રિયા બે પથમાં થાય છે, C3 અને C4. એ પૈકીનો C3 પથ આપણે શીખીશું. તો આપણે જોઈ ગયા કે પ્રકાશ સંશ્લેષણ એની જે પ્રક્રિયા એના બે તબક્કા છે. પ્રથમ તબક્કો પ્રકાશ પ્રક્રિયા અથવા પ્રકાશ રાસાયણિક તબક્કો, જે હરિતકણના ગ્રેનાઓમાં થાય છે. એના માટે પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી ક્લોરોફિલ અથવા હરિતદ્રવ્ય એમાં રહેલું હોય છે. પ્રકાશ શક્તિનું શોષણ થાય છે, ચક્રીય અચક્રીય રીતે ફોસ્ફોરાયલેશન થાય છે, અને નિપજ તરીકે પ્રકાશ પ્રક્રિયાની નિપજ તરીકે આપણે જોઈએ એટીપી, NADPH2 અને O2 એમાં નિપજ તરીકે મળે છે. એમાંથી O2 હરિતકણમાંથી પ્રસરણ પામીને વાતાવરણમાં જાય છે, જ્યારે એટીપી અને NADPH2 એનો ઉપયોગ અંધકાર પ્રક્રિયા એટલે કે જૈવ સંશ્લેષણ તબક્કામાં થાય છે. તો આ રીતે અંધકાર પ્રક્રિયા માટે જરૂરી ઘટકોનું નિર્માણ પ્રકાશ પ્રક્રિયા દરમિયાન થાય છે. તેથી આપણે જોઈ ગયા કે પ્રકાશ પ્રક્રિયાને અંધકાર પ્રક્રિયાની પૂર્વ તૈયારી રૂપ ગણવામાં આવે છે. હવે અંધકાર પ્રક્રિયા એટલે પ્રકાશ સંશ્લેષણનો બીજો તબક્કો છે કે જેના માટે પ્રકાશની હાજરી અનિવાર્ય નથી, એટલે એને અંધકાર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રક્રિયા માટે જરૂરી ઘટકો ઉત્સેચક હરિતકણના આધારક એટલે કે સ્ટ્રોમામાં આવેલ હોવાથી આ પ્રક્રિયા હરિતકણના આધારક અથવા સ્ટ્રોમામાં થાય છે. આ જૈવ સંશ્લેષણ તબક્કાની જે પ્રક્રિયાઓ છે બે પથમાં થાય છે, C3 પથ અને C4 પથ. તો આગળ આપણે જોઈ ગયા કે મોટા ભાગની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણનો C3 પથ જોવા મળે છે, જ્યારે ઉષ્ણકટિબંધમાં થતી એક દળી વનસ્પતિઓ અને ખાસ કરીને શેરડીના પર્ણમાં પ્રકાશ સંશ્લેષણનો C4 પથ જોવા મળે છે. જેમાં C4 પથ જોવા મળે એમાં પણ C3 પથ તો હાજર જ હોય છે. એટલે મોટાભાગની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ એનો C3 પથ જોવા મળે છે. આગળ આપણે જોઈ ગયા જૈવ સંશ્લેષણ તબક્કા એનો ઇતિહાસ. તો જે પ્રક્રિયા દરમિયાન CO2ના સ્થાપનની સૌ પ્રથમ નિપજ 3 કાર્બનયુક્ત બનતી હોય તેને પ્રકાશ સંશ્લેષણના C3 પથ તરીકે ઓળખવામાં આવે છે. અને જેમાં CO2ના સ્થાપનની પ્રાથમિક નિપજ 4 કાર્બનયુક્ત કાર્બનિક એસિડ બનતા હોય તેને આપણે C4 પથ તરીકે ઓળખી ગયા. C3 પથ એની માહિતી સંશોધન દ્વારા મેલ્વિન કેલ્વિન અને તેના સાથીદારોએ મેળવેલી હતી, જ્યારે C4 પથની જે માહિતી છે H. સ્લેક નામના વૈજ્ઞાનિકે સંશોધન દ્વારા પ્રાપ્ત કરેલી હતી. C3 પથ એમાં સૌપ્રથમ CO2 ગ્રાહી પદાર્થ આપણે જોઈ ગયા RUBP 5 કાર્બનયુક્ત રિબિરોસ બાયફોસ્ફેટ, જે કીટોપેન્ટોસ શર્કરા છે. જ્યારે C4 પથમાં સૌપ્રથમ CO2 ગ્રાહી પદાર્થ 3 કાર્બનયુક્ત PEP
ફોસ્ફોઇનોલ પાયરુવેટ એસિડ હોય છે. આજે આપણે જે પદ બેમાંથી શીખવાનો છે એ છે C3 પદ. તો સંશોધન કરતા વૈજ્ઞાનિક કયા? તો મેલ્વિન કેલ્વિન અને તેના સાથીદારો. એમણે આ પરિપથ વિશેનું સંશોધન કરી દર્શાવ્યું કે આ પરિપથ એક ચક્રીય ક્રમમાં સંચાલિત છે. તો મેલ્વિન કેલ્વિન એના સાથીદારો કયા? તેના સાથીદારો બે હતા, એક બેન્સન અને બીજા બાસામ. તો મેલ્વિન કેલ્વિનના સાથીદારો બેન્સન અને બાસામ એમણે સંશોધન દ્વારા આ પરિપથ એક ચક્રીય ક્રમમાં સંચાલિત છે એવું દર્શાવ્યું. મોટાભાગની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણનો આ C3 પથ જોવા મળે છે. C4 પથમાં પણ C3 પથ જોવા મળે. એમાં સૌપ્રથમ શરૂઆત 5 કાર્બનયુક્ત રિબ્યુલોસ બાયફોસ્ફેટથી થાય છે અને પ્રક્રિયાને અંતે RuBPનું પુનઃનિર્માણ થાય છે. આપણે કહીશું કે આ પરિપથ એક ચક્રીય ક્રમમાં સંચાલિત છે. RuBPથી શરૂઆત થાય છે અને RuBPના પુનઃનિર્માણમાં પ્રક્રિયા પૂરી થાય છે. કેલ્વિન ચક્ર એના મુખ્ય તબક્કાઓ આપણે જોઈએ તો 3 તબક્કામાં ક્રિયા થતી હોય છે. આ 3 તબક્કા કયા? 1 માર્કમાં પણ પૂછાય છે. કેલ્વિન ચક્રના તબક્કાઓ અથવા એના ક્રમ. તો પહેલો તબક્કો છે કાર્બોક્સિલેશન, એટલે એમાં CO2 ઉમેરવાની ક્રિયા થાય છે. બીજો તબક્કો રિડક્શન, જેમાં PGAનું રિડક્શન થાય છે અથવા આપણે કહીશું CO2નું રિડક્શન. અને ત્રીજો તબક્કો પુનઃસર્જન, કે જેમાં RuBPનું પુનઃનિર્માણ થાય છે અને સાથે સાથે ગ્લુકોઝનું સંશ્લેષણ પણ આ જ તબક્કામાં થાય છે. તો આ રીતે કેલ્વિન ચક્રના મુખ્ય 3 તબક્કા કયા થઈ ગયા? કાર્બોક્સિલેશન 1, બીજો તબક્કો રિડક્શન અને ત્રીજો તબક્કો પુનઃસર્જન. એ પૈકીનો આપણે જોઈએ પહેલો તબક્કો એટલે કાર્બોક્સિલેશન. કાર્બોક્સિલેશનની પ્રક્રિયા એટલે વાતાવરણમાંના CO2 પ્રક્રિયા દરમિયાન ઉમેરાય છે અને સૌ પ્રથમ CO2 ગ્રાહી પદાર્થ આપણે જોઈ ગયા 5 કાર્બનયુક્ત RuBP છે. તો RuBP સાથે CO2નું સંયોજન થાય છે અને એક મધ્યસ્થી પદાર્થ બને છે 6 કાર્બનયુક્ત, જેને આપણે કહીશું અસ્થાયી સંયોજન. અસ્થાયી સંયોજન. અને કેલ્વિન ચક્રમાં આ કાર્બોક્સિલેશન એક અતિ નિર્ણાયક તબક્કો છે. તો આ તબક્કા દરમિયાન RuBPના કાર્બોક્સિલેશન માટે વાતાવરણમાંથી પ્રવેશેલા CO2નો ઉપયોગ થાય છે અને RuBP એની સાથે જ્યારે CO2 સંયોજાય છે તો 6 કાર્બનયુક્ત, કારણ કે RuBP 5 કાર્બનયુક્ત છે, CO2માં 1 કાર્બન છે, 6 કાર્બનયુક્ત અસ્થાયી સંયોજન બને છે. અને આ પ્રક્રિયા માટે એક ઉત્સેચક જરૂરી છે અને ઉત્સેચકનું નામ છે RuBP કાર્બોક્સાઇલેઝ. તો RuBP કાર્બોક્સાઇલેઝની મદદથી કાર્બોક્સિલેશનની પ્રક્રિયા થાય છે. તો સૌ પ્રથમ એક 6 કાર્બનયુક્ત અસ્થાયી સંયોજન બને છે. તરત જ પાણીના અણુ ઉમેરાઈને એનો 3 કાર્બનયુક્ત PGAના 2 અણુઓમાં વિઘટન થાય છે. તો આ રીતે CO2ના કાર્બોક્સિલેશનની નિપજ છે 3 કાર્બનયુક્ત PGAના 2 અણુઓ. તો અહીંયા પૂછાશે CO2ના સ્થાપનની નિપજ કઈ? તો
તો એક આરયુબીપીમાંથી 3 કાર્બનયુક્ત પીજીએના 2 અણુઓ બને છે. ખાસ યાદ રાખવાનું છે અહીંયા. તો અહીંયા કેટલા આરયુબીપીનું કાર્બોક્સિલેશન થાય છે એ જો આંક આપેલો હોય કે 3 આરયુબીપીના કાર્બોક્સિલેશનની નિપજ કઈ, તો એક આરયુબીપીનું કાર્બોક્સિલેશન થાય તો પીજીએના 2 અણુ બને. તો 3 આરયુબીપીનું કાર્બોક્સિલેશન થાય તો 6. તો એકમાંથી 2 એટલું યાદ રાખજો. તો આ તબક્કો એને આપણે કહીશું CO2નું સ્થાપન અથવા કાર્બોક્સિલેશન. તો અહીંયા જે ઉત્સેચકનો આપણે ઉલ્લેખ કરેલો છે કે આરયુબીપી કાર્બોક્ઝાઇલેઝ. તો કાર્બોક્ઝાઇલેઝ જે ઉત્સેચક છે આરયુબીપીના અણુને CO2ના અણુને સાથે જોડીને 6 કાર્બનયુક્ત અસ્થાયી સંયોજન બનાવવાનું કાર્ય કરે છે. તો CO2 ઉમેરવાની ક્રિયા સાથે સંકળાયેલો ઉત્સેચક છે એટલે આપણે એને કહીશું આરયુબીપી કાર્બોક્ઝાઇલેઝ. પરંતુ આ જ ઉત્સેચક જ્યારે ઓક્સિજનની હાજરી હોય ત્યારે એ આરયુબીપીના ઓક્સિડેશનની પણ ક્ષમતા ધરાવે છે. ઓક્સિડેશન અથવા એના માટે ઓક્સિજનેશન શબ્દ વાપરેલો છે. તો આ જ ઉત્સેચક જ્યારે O2ની હાજરી હોય ત્યારે આરયુબીપી જે 5 કાર્બનયુક્ત છે તેનું ઓક્સિડેશન કરી નાખે છે. એમાંથી 3 કાર્બનયુક્ત પીજીએનો એક અણુ બને છે અને 2 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લાયકોલેટનો એક અણુ બને છે. તો ત્યારે આ ઉત્સેચક ઓક્સિજનેઝ તરીકે વર્તે છે, ઓક્સિડેશન કરે એટલે. તો એક જ ઉત્સેચક CO2ની હાજરીમાં આરયુબીપીનું કાર્બોક્સિલેશન કરે છે અને O2ની હાજરીમાં આરયુબીપીનું ઓક્સિડેશન કરે છે. તો આ ઉત્સેચકને સંયુક્ત રીતે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્ઝાઇલેઝ ઓક્સિજનેઝ તરીકે ઓળખવામાં આવે છે. સંયુક્ત રીતે આ ઉત્સેચકને કયા નામે ઓળખવામાં આવે? રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્ઝાઇલેઝ ઓક્સિજનેઝ, અથવા ટૂંકમાં એને કહેવાય રૂબિસ્કો. ટૂંકમાં શું કહેવાય ને? રૂબિસ્કો તરીકે ઓળખવામાં આવે છે. તો આ પહેલો તબક્કો થઈ ગયો કાર્બોક્સિલેશનનો. આપણે પરિપથમાં જોઈ લઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ આરયુબીપી એનો એક અણુ, આરયુબીપી એટલે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ એટલે કીટોસ પ્રકારની પેન્ટોસ શર્કરા, એની સાથે 2 ફોસ્ફેટના અણુ જોડાયેલા છે એટલે એને બાયફોસ્ફેટ તરીકે ઓળખવામાં આવે. અને આ 2 ફોસ્ફેટના અણુ કયા ક્રમના કાર્બન સાથે જોડાયેલા હોય છે તો તેના પરથી એનું નામકરણ કર્યું છે રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ. કારણ કે રિબ્યુલોઝ શર્કરા કીટો પેન્ટોસ શર્કરા છે અને પેન્ટોસ શર્કરામાં કાર્બન પરમાણુની સંખ્યા 5 છે. તો એની સાથે જોડાયેલો 2 ફોસ્ફેટ પૈકી એક ફોસ્ફેટ પહેલા ક્રમના કાર્બન સાથે જોડાયેલો હોય અને બીજો ફોસ્ફેટ 5મા ક્રમના કાર્બન સાથે. એટલે અહીંયા 1 અને 5 જે દર્શાવેલું છે એ કયા ક્રમના કાર્બન સાથે ફોસ્ફેટ જોડાયેલું છે તે દર્શાવ્યું છે. એ છે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ. અહીંથી એની પ્રક્રિયાની શરૂઆત થાય છે. વાતાવરણમાંનો CO2 ઉમેરાય છે એટલે પહેલાં અસ્થાયી સંયોજન બને છે. અહીંયા આ અસ્થાયી સંયોજન બને છે 6 કાર્બનયુક્ત. અસ્થાયી સંયોજન બને એટલે તરત જ એમાં પાણી ઉમેરાય છે અને પાણી ઉમેરાય એટલે 6 કાર્બનયુક્ત અસ્થાયી સંયોજનનું 3 કાર્બનયુક્ત પીજીએના 2 અણુઓમાં વિભાજન થાય છે. તો આ તબક્કો નંબર 1 છે કાર્બોક્સિલેશન, અથવા આપણે એને CO2ના સ્થાપન તરીકે ઓળખી શકીએ. તો પહેલો તબક્કો થઈ ગયો કાર્બોક્સિલેશનનો. હવે 3PGAથી શરૂઆત કરીએ અને ટ્રાયોસ ફોસ્ફેટ સુધી લઈએ આપણે, તો આ બીજો તબક્કો આવશે રિડક્શન. હવે આ રિડક્શન તબક્કાની અંદર પીજીએના રિડક્શન માટે એટીપીની પણ જરૂર પડશે અને NADPH2ની પણ જરૂર પડશે. એટલે શક્તિના સ્ત્રોત તરીકે ફોસ્ફોરાયલેશન માટે અહીંયા એટીપીનો ઉપયોગ થાય છે અને પીજીના રિડક્શન માટે NADPH2નો ઉપયોગ થાય છે. તો અહીંયા પીજીએ એના કેટલા અણુ બતાવ્યો છે આપણે? 2.
બે અણુ છે, તો એક પીજીએના રિડક્શન માટે એક એટીપીની જરૂર પડે અને એક NADPH2નો અણુ વપરાય છે. તો અહીંયા બે પીજીએના રિડક્શન માટે બે એટીપીના અણુ અને બે NADPH2ના અણુ વપરાય છે. તો પ્રકાશ પ્રક્રિયાની જે નિપજ છે એટીપી અને NADPH2, એમાંથી બે એટીપી અને બે NADPH2ના અણુ આ રિડક્શન તબક્કામાં વપરાય છે. અને પીજીએના રિડક્શનની નિપજ કઈ? તો ટ્રાયોસ ફોસ્ફેટ. તો અહીંયા નિપજ આવશે PgAl. તો બે પીજીએમાંથી બે PgAl બને છે. બે પીજીએમાંથી બે PgAl, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ કહીશું આપણે અહીંયા. તો આ તબક્કો એને આપણે કહીશું રિડક્શન તબક્કો. અહીંયા જોઈ લઈએ પર રિડક્શન તબક્કો. તો ગ્લુકોઝના નિર્માણ કરતી પ્રક્રિયાઓની શૃંખલા જોઈએ આપણે. તો આ તબક્કામાં પ્રત્યેક CO2 અણુનું સ્થાપન કરવા માટે એટીપીના બે અણુનો ઉપયોગ ફોસ્ફોરાયલેશન માટે થાય છે અને NADPH2ના બે અણુનો ઉપયોગ રિડક્શન માટે થાય છે. આપણે આગળ જોઈ ગયા છે. એટીપીના બે અણુનો ઉપયોગ શામાં થાય? ફોસ્ફોરાયલેશન માટે. અને NADPના બે અણુનો ઉપયોગ રિડક્શન માટે થાય છે. તો પીજીએના બે અણુઓ ફોસ્ફોરાયલેશન માટેમાં એટીપીના અણુ વપરાય છે અને રિડક્શન માટે NADPH2. તો એમાંથી બે ટ્રાયોસ ફોસ્ફેટ કયા બને છે? તો જોઈએ આપણે PgAlના બે અણુ. હવે જો એક ગ્લુકોઝ બનાવવો હોય તો ગ્લુકોઝમાં કાર્બન પરમાણુની સંખ્યા કેટલી છે? 6. એક ગ્લુકોઝ બનાવવો હોય તો 6 વખત કાર્બન સ્થાપનની ક્રિયા કરવી પડે. એટલે કેલ્વિન ચક્ર 6 વાર ચલાવવું પડે. તો એક ગ્લુકોઝ અણુ બનાવવા માટે CO2ના 6 અણુના સ્થાપન માટે ચક્રોનું ચક્રીયકરણ કેટલી વખત હશે? કેલ્વિન ચક્ર કેટલી વખત ચાલશે? 6. તો આપણે RuBpના 6 અણુ સાથે CO2ના 6 અણુનું જોડાણ કરીએ તો 12 PgA બનશે પહેલાં, અને 12 PgAના રિડક્શનની નિપજ કઈ બનશે? 12 PgAl બનશે. તો આ રીતે અહીંયા આપણે જોઈએ તો જ્યારે 6 RuBpના અણુ વપરાય તો અહીંયા 6 CO2 અને 6 H2 વપરાશે. તો અહીંયા બનશે 12 PgA. શું બનશે? 12 PgA. અને 12 PgAમાંથી 12 PgAl બનશે. તેના માટે એટીપીના 12 અણુ, NADPH2ના 12 અણુઓનો ઉપયોગ થશે. તો અહીંયા આપણે જોઈ ગયા RuBpથી PgA બનવા સુધીની તબક્કો, એટલે પ્રથમ તબક્કો કાર્બોક્સિલેશનનો છે. 12 PgAમાંથી 12 PgAl બનવા સુધીનો તબક્કો બીજો રિડક્શનનો તબક્કો છે. હવે આ 12 PgAl છે એમાંથી 10 PgAl ફરીથી RuBpના અહીંયા 10 PgAl વપરાશે. RuBpના 5 અણુ 6 અણુના નિર્માણમાં વપરાશે અને એમાંથી જે 2 PgAl છે એમાંથી બનશે ગ્લુકોઝ. 2 PgAlમાંથી શું બનશે? ગ્લુકોઝ બનશે. તો આ રીતે ત્રીજા તબક્કામાં પુનઃસર્જન તબક્કામાં આ 12 PgAlના અણુઓમાંથી 10 PgAlના અણુઓ તબક્કાવાર રાસાયણિક પ્રક્રિયામાંથી પસાર થઈને પાછા RuBpના અણુ બનાવશે. તો એક RuBpના પુનઃનિર્માણ માટે એક એટીપી જેટલી શક્તિ વપરાય છે. તો અહીંયા કેટલા અણુ પાછા બનાવવાના છે? એક ગ્લુકોઝ બનાવવા માટે કેલ્વિન ચક્ર 6 વાર ચલાવવાનું છે. એટલે 6 એટીપીના અણુનું રૂપાંતર 6 ADPમાં થશે. તો અહીંયા આપણે જોઈએ કે એક આખા કેલ્વિન ચક્રમાં, એક કેલ્વિન ચક્રની વાત કરીએ તો રિડક્શનમાં 2 એટીપી વપરાય છે અને પુનઃસર્જનમાં 1 એટીપી, એટલે 3 એટીપી વપરાયા અને એક NADPH2નો અણુ વપરાયો. તો એક કેલ્વિન ચક્રમાં વપરાતા એટીપી અને NADPH2 કેટલા?
આ ખાસ MCQ માટે નીટ માટે તૈયારી કરવાની છે, યાદ રાખવાનું છે. તો 1 કેલ્વિન ચક્રમાં વપરાતા, આપણે લખી દઈએ અહીંયા 1 કેલ્વિન ચક્ર, તો અહીંયા વપરાતા એટીપી કેટલા, તો 3, અને NADPH2 કેટલા, તો 2. તો 3 એટીપી પૈકી 2 એટીપી રિડક્શન દરમિયાન વપરાય છે અને 1 એટીપી RUBPના પુનઃ નિર્માણ દરમિયાન વપરાય છે. 3 થઈ ગયા. NADPH2 તો ખાલી અહીંયા જ વપરાય છે અહીંયા. તો હવે 1 કેલ્વિન ચક્ર માટે પૂછેલું હોય તો વપરાતા એટીપી 3, NADPH2 2. પણ ગ્લુકોઝના એક અણુના સંશ્લેષણ દરમિયાન કેલ્વિન ચક્રમાં વપરાતા એટીપી અને NADPH2 કેટલા? તો જ્યારે ગ્લુકોઝના એક અણુના સંશ્લેષણની વાત આવે ત્યારે કેલ્વિન ચક્ર 1ને બદલે કેટલી વાર ચલાવવા પડે? 6. તો ગુણ્યા 6 કરવા પડે. તો અહીંયા પણ એટીપીમાં પણ 3 ગુણ્યા 6, NADPH2માં પણ 2 ગુણ્યા 6. એટલે એક ગ્લુકોઝના અણુના સંશ્લેષણ માટે કેલ્વિન ચક્રમાં વપરાતા એટીપી કેટલા થશે? 3 ગુણ્યા 6 એટલે 18 એટીપી. અને વપરાતા NADPH2 કેટલા થશે? તો 2 ગુણ્યા 6 એટલે 12. આ સમગ્ર કેલ્વિન ચક્રની વાત આવી, સમજી લેજો. હવે એમાંથી પ્રશ્ન જે નીટમાં પૂછાય છે કે 3 રિબ્યુલોસ બાયફોસ્ફેટનું કાર્બોક્સિલેશન થાય છે ત્યારે રિડક્શનમાં વપરાતા એટીપી કેટલા, NADPH2 કેટલા? તો 1 RUBP હોય તો 2 એટીપી અને 2 NADPH2 રિડક્શનની તબક્કા દરમિયાન વપરાય છે. તો 3 હોય તો 3 ગુણ્યા 3 કરી નાખો, તો 6 એટીપી અને 6 NADPH2. અહીંયા માત્ર રિડક્શન માટે પૂછેલું છે એટલે પુનર્નિર્માણ માટેના એટીપીની ગણતરી કરવાની નથી. ખ્યાલ આવી ગયો અહીંયા? હવે બીજો પ્રશ્ન પૂછાય કે ગ્લુકોઝના એક અણુના સંશ્લેષણની ક્રિયા થાય છે તો પુનર્નિર્માણ દરમિયાન RUBPના પુનર્નિર્માણ દરમિયાન વપરાતા એટીપી કેટલા? તો અહીંયા ગ્લુકોઝના એક અણુનું સંશ્લેષણ થાય છે કેલ્વિન ચક્રમાં, એટલે એમાં 6 RUBP વપરાય, આપણને યાદ રહેવું જોઈએ. અને 1 RUBPના પુનર્નિર્માણ માટે 1 એટીપીની જરૂર પડે, તો 6 RUBPના પુનર્નિર્માણ માટે 6 એટીપી. અને જ્યારે PGALના 12 અણુઓ પૈકી 10 PGALના અણુઓ, એમાંથી તો આપણે જોઈ ગયા 6 RUBPના અણુનું પુનર્નિર્માણ થાય છે અને 2 PGALમાંથી 1 ગ્લુકોઝના અણુનું સંશ્લેષણ થાય છે. તો અહીંયા આપણે જોઈએ કે CO2, 6 CO2ના અણુ RUBPના 6 અણુ સાથે જોડે તો 12 PGAL બનશે. અહીંયા આપણે જોઈએ હવે 12 PGALમાંથી 10 PGALના અણુ કોના પુનઃસર્જનમાં વપરાય? RUBPના. એટલે 6 અહીંયા 6 RUBPના પુનર્નિર્માણ માટે વપરાશે, 6 RUBPના પુનર્નિર્માણ માટે. જ્યારે 2 PGALમાંથી 1 ગ્લુકોઝ બને છે. આ કઈ રીતે બને છે તેના માટેના તબક્કા જો તમારે જોવા હોય તો 14મા પ્રકરણમાં શ્વસનમાં ગ્લાયકોલાઇસિસનો ચાર્ટ આપેલો છે. ગ્લાયકોલાઇસિસ અથવા ગ્લાયકોલાઇટિક ચક્ર અથવા એને EMP પથ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં પહેલો તબક્કો આપેલો છે ફોસ્ફોરાઇલેશનનો, ગ્લુકોઝમાંથી 1,3-PGA બને ત્યાં સુધી. તો અહીંયા આપણે 1,3-PGAમાંથી ઉપર તરફ જઈએ તો આખી ઊંધી પ્રક્રિયા રિવર્સ ક્રમમાં છે. અને આ દરમિયાન એક RUBPમાંથી આપણે જોઈએ 2 PGAL બને તો 1 PGAL એના સમઘટક DHAPમાં ફેરવાઈ જાય, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટમાં. તો 1 PGAL અને 1 DHAP એના અણુ જોડાય એટલે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બને. પછી એમાંથી 1 ફોસ્ફેટ દૂર થાય, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ તેના સમઘટક ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાય અને એમાંથી વિફોસ્ફોરીકરણની ક્રિયા થતાં ગ્લુકોઝ બને. તો આ દરમિયાન 2 એટીપીના અણુ બને છે. એટલે 2 PGALમાંથી 1 ગ્લુકોઝ બને છે. આ દરમિયાન 2 એટીપીના અણુનું નિર્માણ થાય છે. યાદ રાખજો. 14મા પ્રકરણમાં ચાર્ટ જરાક પાના ઉથલાવીને જોઈ લેજો.
તેમાં 2 એટીપી વપરાતા બતાવેલા છે. આપણે રિવર્સમાં જવાનું છે એટલે 2 એટીપીનું નિર્માણ થાય છે. તો પુનઃસર્જનની ક્રિયા લઈએ તો આ ચક્રને ખલેલ વિના એટલે સતત ચાલુ રાખવું હોય તો આરયુબીપી અણુ પાછા બનાવવા પડે. તો આરયુબીપી પાછા પ્રક્રિયામાં ભાગ લઈ શકે. CO2ના સ્થાપન માટે એની જરૂર છે માટે. તો અહીંયા આરયુબીપીના પુનર્નિર્માણ માટે 1 એટીપીના અણુની આવશ્યકતા છે. તો 1 આરયુબીપીના અણુના પુનઃનિર્માણ માટે 1 એટીપીની જરૂર પડે. તો 1 ગ્લુકોઝ બનાવવું હોય તો કેલ્વિન ચક્ર 6 વાર ચલાવવું પડે એટલે 6 એટીપીની જરૂર પડશે. તો આ રીતે 1 કેલ્વિન ચક્ર માટે આપણે 1 CO2 અણુના સ્થાપન માટે જોઈશું. અહીંયા તો એટીપીના 3 અણુ અને NADPH2ના 2 અણુની આવશ્યકતા હોય છે. એટીપીના 3 અણુ કયા? તો 2 + 1. આ 2 કયા? તો રિડક્શન માટે. અને આ 1 કયો? તો પુનઃસ્થાપન માટે. તો અહીંયા એટીપીના 3 અણુ અને NADP. તો અહીંયા CO2ના 1 અણુના સ્થાપન માટે કહ્યું છે. 1 ગ્લુકોઝ માટે પૂછીએ તો 6 વાર CO2નું સ્થાપન કરવું પડે. તો અહીંયા પણ 6 વડે આને ગુણી નાખવાનું એટલે 18 એટીપી અને 12 NADPH2. તો અહીંયા અંધકાર પ્રક્રિયા એમાં વપરાતા એટીપી અને NADPH2ના અણુની સંખ્યાના તફાવતને પહોંચી વળવા માટે ચક્રીય ફોસ્ફોરાયલેશનની ક્રિયા પણ થાય છે. તો આપણે જોઈએ ફોસ્ફોરાયલેશન 2 રીતે થાય છે, ચક્રીય અને અચક્રીય. ચક્રીય ફોસ્ફોરાયલેશનમાં 2 એટીપીનું નિર્માણ થાય છે, જ્યારે અચક્રીય ફોસ્ફોરાયલેશનમાં 1 એટીપીનું નિર્માણ થાય છે અને NADPH2ના અણુ બને છે. તો આ રીતે એક વખત ફોસ્ફોરાયલેશનની ક્રિયા થાય ચક્રીય અને અચક્રીય. તેમાં 3 એટીપી બને અને 2 NADPH2ના અણુ બને. ચાલો આવ્યો. તો 1 ગ્લુકોઝના અણુનું સંશ્લેષણ કેલ્વિન ચક્ર માટે દરમિયાન કરવું હોય તો ફોસ્ફરીકરણની ક્રિયા કેટલી વાર કરવી પડે? તો ફોસ્ફરીકરણની ક્રિયા પણ 6 વાર કરવી પડે. 6 વાર ચક્રીય, 6 વાર અચક્રીય. તો આ રીતે ગ્લુકોઝના 1 અણુના નિર્માણ માટે આ ચક્રને 6 વખત ચક્રીયકરણની આવશ્યકતા છે એટલે કેલ્વિન ચક્રને 6 વખત ચલાવવું પડે. તો અંદરની તરફ શું શું ઉમેરાય છે? તો 6 CO2 ઉમેરાય છે, 18 એટીપી વપરાય છે, 12 NADPH2 વપરાય છે. શું મુક્ત થાય છે? તો આપણે જોઈ ગયા 1 ગ્લુકોઝનો અણુ બને, 18 એટીપી વપરાય એટલે એનું રૂપાંતર 18 એડીપીમાં થાય અને 18 NADPH2 રિડક્શન વપરાય તો 12 NADPનું નિર્માણ થાય છે. તો આ થઈ ગયું કેલ્વિન ચક્ર. ફરીથી અહીંયા આપણે જોઈ લઈએ આ સમગ્ર પ્રક્રિયાને. તો એને 3 તબક્કામાં વહેંચી નાખીએ આપણે. અહીંયા તબક્કો નંબર 1 કાર્બોક્સિલેશન, તબક્કો નંબર 2 રિડક્શન, તબક્કો નંબર 3 પુનઃસર્જન અને સાથે અહીંયા જે બતાવેલું છે ગ્લુકોઝનું નિર્માણ અને એમાંથી છેવટે સ્ટાર્ચ બને. 3 તબક્કા થઈ ગયા. પહેલો તબક્કો એમાં 1 આરયુબીપીનો જો અણુ હોય તો 1 CO2 ઉમેરાય, 1 અસ્થાયી સંયોજન બને, 1 પાણીનો અણુ ઉમેરાય એટલે અહીંયા 2 PGA બને. 3 કાર્બનયુક્ત PGAના 2 અણુ બને. હવે 1 PGAના રિડક્શન માટે 1 એટીપી વપરાય તો અહીંયા 2 PGA છે તો 2 એટીપી અને 2 NADPH2 વપરાય અને એમાંથી જે નિપજ બને છે એ 2 PGAN. એ પણ 3 કાર્બનયુક્ત છે, ટ્રાયો શર્કરા છે, આમાંથી આ બને છે અહીંયા. તો આ દરમિયાન આપણે જોઈ ગયા 2 એટીપી એનું રૂપાંતર 2 એડીપીમાં થાય અને 2 NADPH2 એનું રૂપાંતર 2 NADPમાં થાય. ખ્યાલ આવી ગયો? વપરાય ગયો. તો PGALના 2 અણુ બને. હવે 1 ગ્લુકોઝના અણુનું સંશ્લેષણ કરવું હોય તો કેલ્વિન ચક્રને 6 વાર ચલાવવું પડે એટલે અહીંયા આપણે 6 જો આરયુબીપી મૂકી દઈએ તો અહીંયા 12 PGA થાય અને 12 PGA રિડક્શન કરવું હોય તો અહીંયા 12 એટીપી 12 NADPH2 થઈ ગયા, 12 એડીપી થઈ ગયા અહીંયા. તો અહીંયા જે PGAL બને છે 12 PGAL. તો અહીંયા 12 PGAL બની ગયા અને 12 PGALમાંથી 10 PGAL
10 PgAl એ 6 RuBPના પુનઃનિર્માણમાં વપરાઈ જાય અને આ દરમિયાન 6 ATPના અણુનો ઉપયોગ થાય અને બાકી રહેલા 2 PgL એમાંથી બને છે ગ્લુકોઝ અને આ દરમિયાન ગ્લુકોઝ બને, ગ્લુકોઝનું સ્ટાર્ચમાં રૂપાંતર થાય. આ 2 PgLમાંથી ગ્લુકોઝ બને આ દરમિયાન 2 ATPના અણુનું નિર્માણ થાય છે. તો આ જે પ્રશ્ન થઈ ગયો કેલ્વિન ચક્ર ખ્યાલ આવી ગયો અથવા C3 પદ. થેન્ક યુ ઓલ.